સુરત શહેર મહાનગરપાલિકાની ચૂંટણી જોરશોરથી ચાલી રહી છે। તે વોર્ડ નંબર 1 જહાંગીરપુરા છાપરાભાટા કોસાડ વિસ્તારના આમ આદમી પાર્ટી આપના ઉમેદવાર કલ્પેશ બારોટ સહિત 4 ઉમેદવારો પોતાના વિસ્તારમાં ફરી રહ્યા છે, ત્યારે તેમને ચારો તરફથી આવકાર મળી રહ્યો છે। સુરત શહેર મહાનગરપાલિકાની ચૂંટણી જોરશોરથી ચાલી રહી છે, ત્યારે વોર્ડ નંબર 1 જહાંગીરપુરા વરિયાવ છાપરાભાટા કોસાડ વિસ્તારના આમ આદમી પાર્ટી આપના ઉમેદવાર કલ્પેશ બારોટ, પ્રફુલભાઈ રાસડિયા, રેખાબેન તાળા અને શર્મિષ્ઠાબેન વરિયા પોતાના મતદારોના વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। તેમાંય ખાસ કરીને કલ્પેશ બારોટ જ્યારે 70 તોલા સોનાના દાગીના પહેરીને બહાર નીકળે છે, તે સમયે લોકો સેલ્ફી માટે પડાપડી કરી રહ્યા છે। આ ચારેય આપના ઉમેદવારોને મતદારોનો જબરજસ્ત આવકાર મળી રહ્યો છે, ત્યારે કલ્પેશ બારોટ સાથે વાત કરતા તેમણે ભાજપ પર પ્રહારો કર્યા હતા। મિત્રો, 2026ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ ખરાખરી પર પહોંચ્યો છે। એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચેનો જંગ છે, તો બીજી તરફ ખરાખરીનો જંગ સુરત મહાનગરપાલિકાની અંદર ભાજપ અને આપનો છે। ત્યારે વોર્ડ નંબર 1ના કલ્પેશ બારોટ આપમાંથી લડી રહ્યા છે। કેવો લોકોનો પ્રતિસાદ છે, આવો મળીએ આપણે કલ્પેશભાઈ બારોટને। જી નમસ્કાર કલ્પેશભાઈ। નમસ્કાર। જે રીતે પ્રતિસાદ જે અત્યારે આપમાં આપ લડી રહ્યા છો અને અત્યારે ચારો તરફ એક જ છે નામ કે કલ્પેશ બારોટ અને ગોલ્ડમેન, એવું કંઈ નથી, પ્રજાનો પ્રેમ છે, મારા કરેલા કાર્યો છે અને ખાસ કરીને અમે સમગ્ર વિસ્તારમાં જ્યારે પ્રચાર અર્થે લોકો સુધી જઈએ છીએ ત્યારે લોકો એક જ વાત કહે છે કે બસ હવે તો બહુ થયો, તો માત્ર સુરતમાં આપ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે ગુંડાગર્દી કરી છે, જે અસામયિક તત્વોના સહારે લોકોને દાબ દબાવવાનો પ્રયત્ન કર્યો, એની જનતા ત્રાસી ગઈ છે। એટલે આ વખતે ચોક્કસ સુરત મહાનગરપાલિકામાં પરિવર્તન આવશે અને એની શરૂઆત વોર્ડ નંબર 1ના 4 ઉમેદવારો જંગી બહુમતી જીતીને એનો પરચો બતાવશે। બીજું કલ્પેશભાઈ, ખાસ કરીને ભાજપના જે વિસ્તાર જે છે ત્યાં તમે મતદારો માટે જાઓ છો, તમને તો એને કેવો પ્રતિસાદ તમને મળી રહ્યો છે? અમે જનતા સમક્ષ જઈએ છીએ ત્યારે એ જનતા પાસે અમે ઉમેદવાર તરીકે નહીં, પણ જનતા એવું સમજે છે કે અમારા ઘરનો કોઈ ભાઈ છે, અમારા ઘરનો કોઈ દીકરો છે, સમજીને જનતા અમને આવકારે છે અને ખૂબ સારો પ્રતિસાદ જનતા તરફથી અમને મળી રહ્યો છે। ત્યારે ચોક્કસપણે એટલું કહીશ કે વોર્ડ નંબર 1ની આમ આદમી પાર્ટીની પેનલ જંગી બહુમતી જીતીને સુરત મહાનગરપાલિકામાં જશે। કયા કયા કામો બાકી છે આ વિસ્તારમાં? કયા કામો બાકી નથી? આ લડાઈ સુરત મહાનગરપાલિકામાં આપ કે ભાજપની નથી, આ લડાઈ સત્ય અને અસત્યની છે। એટલે 100% આ વખતે સત્યનો વિજય થશે અને અસત્યનો પરાજય થશે। તમે જો ચૂંટાઈ આવશે તો પહેલું કામ કયું કરશો? સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની બોર્ડ બનશે ત્યારે સૌ પ્રથમ દરેક વોર્ડમાં એક સરકારી શાળા બનાવવામાં આવશે, એક સરકારી હોસ્પિટલ બનાવવામાં આવશે અને ખરેખર સુરત મહાનગરપાલિકાનું સૂત્ર છે કે બહુજન હુટાય બહુજન સુખાય। પણ જ્યારથી સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યારથી બહુજન સુખાય ભારતીય જનતા પાર્ટી હિટાયનું આખું સૂત્ર બદલાઈ ગયું છે। ત્યારે આમ આદમી પાર્ટીની બોર્ડ સુરત મહાનગરપાલિકામાં આવશે તો સામાન્ય જનના જે હક અધિકાર છે એના એ પ્રશ્નને વાંચવાનું કામ સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીની બોર્ડ બનાવીને કરશે। કલ્પેશભાઈ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આજે ચાની ચૂસકી લેતા એક ચીમકી આપી છે કે ગયા 5 વર્ષ પહેલાં તો જે સંજોગો હતા એટલે 27 સીટ આપની આવી હતી, પણ આ વખતે તમે લઈને દેખાડો। આ બાબતે શું છે રદ્યો તમારો? કેન્દ્રીય જળશક્તિ મંત્રી જે ભાષાનો પ્રયોગ કરે છે એ પહેલાં તમને સોંપતું નથી। આ જનતા જનાર્દન જે ભલભલાનું ભવિષ્ય બનાવી શકે છે અને બગાડી પણ શકે છે। તમે પણ જનતાના ભરોસે તમે જીટીના સંસદમાં ગયા છો ત્યારે આટલું અભિમાન સારું નથી અને આપણી ચેનલ માધ્યમથી CR પાટીલને એક વાત કહેવા માગીશ કે અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું, તમારી શું હેસિયત છે? એટલે ખોટા અભિમાનો રાચવાનું મૂકીને જનતાના પ્રશ્નો ઉકેલવાનું કામ કરો અને તમારી પાર્ટીએ જો એટલા જનતાના કામો કર્યા હોય તો શા માટે અન્ય પક્ષના ઉમેદવારોને ખરીદવાની ધાકધમકી આપવાની તમારે જરૂર પડે છે? જો તમે ખરેખર જનતાના કામ કર્યા હોય તમારે કોઈ વિસ્તારમાં પ્રચાર માટે જવું બી ન પડે। અને જે રીતે આ વખતે સુરત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ઘરઘરાના વિસ્તારમાં પણ જનતા અમને જાકારો આપે છે, એ જ બતાવી રહ્યું છે। અને ગુજરાતમાં અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી પર હાર વાળી જતા ભાઈ અને ભાવ જે ભાષાનો પ્રયોગ કરે છે એમને સોંપતું નથી। ગઈકાલે રાજ્યના બાળમંત્રી, જેને લોકો ગૃહમંત્રી કહે છે, હર્ષ સંઘવી એમ કહે છે કે દરેક ગામમાં 14 હોય, તમને ભાષાનો પ્રયોગ સારો નથી લાગતો, તમે રાજ્યના ગૃહમંત્રી છો। એટલે એક બાળપણ છોડીને જવાબદાર વ્યક્તિની ભૂમિકા નિભાવીને વ્યવસ્થિત વાત કરો તો તમને સારું લાગે। અને એ જ વાત CR પાટીલ માટે પણ લાગુ પડે છે કે તમે આટલી સંવિધાનિક પદ પર બેસીને એમ કહેતા હોય કે તમે 27 સીટ લાવીને બતાવો, એનો મતલબ કે તમે સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને જનતાને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કરો છો। સંદેશો શું છે મતદારો માટે? મતદારોને એક જ સંદેશો છે કે ભૂતકાળમાં જે ભૂલ કરી છે એનું પુનરાવર્તન ન કરતા આપની આવનારી પેઢીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને
વોર્ડ નંબર 1 નહીં પણ સમગ્ર સુરત શહેરમાં જ્યાં પણ આપણા સગા સંબંધી રહેતા હોય તેમને એક મેસેજ આપજો કે આમ આદમી પાર્ટીના દરેક ઉમેદવારના બટન દબાવી આમ આદમી પાર્ટીને ભવ્ય વિજય અપાવડાવશો અને એટલા જોરથી બટન દબાવજો કે ભાજપનું કમળ દૂર દૂર સુધી જોવા ન મળે, એટલો જ આપણે મેસેજ આપવા માગીશ. મિત્રો, આ હતા વોર્ડ નંબર 1 છાપરાભાટા, જહાંગીરપુરા, વરિયાવ અને કોસાડના આમ આદમી પાર્ટીમાંથી લડી રહેલા કલ્પેશ બારોટ. તેમને ચીમકી પણ આપી છે કે જે શબ્દ જે સત્તાધારી અત્યારે કહી રહ્યા છે એ ખોટું છે. જે ટનપર ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેઠા સાથે સુરત.